નમસ્કાર. આઈ લવ મી આ રીડમાં આપણે કેટલીક સ્ટ્રેટેજીઝ કે જે પોતાની જાત પ્રત્યેનો પ્રેમ વધારે છે એની વાતો કરતા હતા. લાસ્ટલી વી હેવ ટોક્ડ અબાઉટ ધીસ પોઈન્ટ. ટેક ચાન્સીસ, ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ which can build self-confidence. Expect to make mistakes as part of process. તો સમજીએ, ટેક ચાન્સીસ એટલે કે ભાગ લ્યો કોઈ પણ બાબતમાં, તક ઝડપી લ્યો, ચાન્સ લ્યો એક વખત. અત્યાર સુધી જે કાંઈ તમે નથી કરેલું એવી સારી બાબતો છે એ કરવાનો પ્રયત્ન કરો. ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ. નવા અનુભવો જે છે ને એ કંઈક શીખવનારા અનુભવો હશે જ. વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ, કે જેના દ્વારા આત્મવિશ્વાસમાં વધારો થશે, આત્મવિશ્વાસનું નિર્માણ થશે, કે જે આત્મવિશ્વાસનું નિર્માણ કરી શકે એવા હોય. એક્સપેક્ટ ટુ મેક મિસ્ટેક્સ એઝ પાર્ટ ઓફ પ્રોસેસ. આ ક્લોઝ અગત્યનું છે. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે આપણી ભૂલ થાય તો આપણને એવું થાય કે નહીં, પરફેક્શન હોવું જોઈએ. તો હા, એ બરાબર છે, આગ્રહ આપણો હોય પરફેક્શનનો, પરંતુ કોઈ પણ કામમાં ભૂલ થવીને એ પ્રક્રિયાનો એક ભાગ છે. ભૂલ મશીન્સથી લગભગ નથી થતી, માણસોથી તો થાય જ છે. એટલે જો આપણાથી ભૂલ થાય છે તો એ નોર્મલ બાબત છે, ઇટ્સ ક્વાઇટ નોર્મલ. અને ધીરે ધીરે એ ભૂલને સુધારતું જવાનું હોય છે. ભૂલ આપણી થાય એનો મતલબ એવો નથી થતો કે આપણે બીજા લોકો કરતાં ઉતરતી કક્ષાના છીએ, પરંતુ ભૂલ થાય એને આપણે આ પ્રક્રિયાનો એક ભાગ સમજી લઈએ તો વધારે તકલીફ નહીં થાય અને ધીરે ધીરે એ ભૂલ છે એ સુધરતી જશે. એટલા માટે એવું કીધું છે કે એક્સપેક્ટ, એવી અપેક્ષા રાખો ટુ મેક મિસ્ટેક્સ, આપણે ભૂલો કરીએ નહીં, અને એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ, એટલે કે પ્રક્રિયાના ભાગ સ્વરૂપે. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ ઇફ યુ ડોન્ટ ડુ પરફેક્ટલી. કોઈ કામ છે એ પરફેક્ટલી ન થાય, સંપૂર્ણ રીતે ન થાય, તો એનાથી ડિસઅપોઇન્ટ નહીં થવાનું, એટલે કે નિરાશ નહીં થવાનું. સો ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ, નિરાશ નહીં થવાનું જો કામ કોઈ પરફેક્ટલી ન થાય તો. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ. કંઈક નવું આપણે પ્રયત્ન કરીએ છીએ તો એના વિશે આપણે સારી અનુભૂતિ કરવાની. મેકિંગ પ્રોગ્રેસ એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ. તો મેકિંગ પ્રોગ્રેસ એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ એટલે નવી નવી પ્રવૃત્તિઓ કરીએ તો એમાં કોન્ફિડન્સ આવશે આપણને. અને આપણો કોમ્પિટન્સ શબ્દ છે અગત્યનો છે, ક્ષમતા, શક્તિ, તાકાત, એબિલિટી. તો એમાં વધારો થાય છે. ઇન્ક્રીઝ યોર કોમ્પિટન્સ. નવી નવી બાબતોમાં રસ લઈએ અને કંઈક નવું શીખીએ તો આપણા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે, આપણી સ્કિલમાં પણ વધારો થાય છે, આપણી ક્ષમતામાં પણ વધારો થાય છે. અને આ રીતે આપણે આપણી જાત પ્રત્યેનો પ્રેમ વધારી શકીએ છીએ. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો સોલ્વ પ્રોબ્લેમ્સ. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ, ફેસ ધેમ એન્ડ આઈડેન્ટિફાઈ વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ. સોલ્વ પ્રોબ્લેમ્સ. સમસ્યાઓ જીવનમાં આવે એટલે મોટાભાગના લોકો એવું કરે છે કે એ કોઈ બીજાને જઈ અને પોતાની સમસ્યા કહે છે. તો તમારી સમસ્યા છે, એનું સમાધાન તમારે કરવાનું છે. હા, બીજા લોકો પાસેથી ગાઈડન્સ જરૂર લઈ શકાય, પરંતુ સમાધાન તો તમારે જ કરવાનું છે. તો સોલ્વ પ્રોબ્લેમ્સ. સમસ્યાઓને એમની એમ રહેવા નહીં દો, એનું નિરાકરણ કરો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ. કોઈ સમસ્યા આવી છે તો એને અવગણો નહીં. સમસ્યા આવી છે, ઓકે, એનું નિરાકરણ કરવાનું છે. ફેસ ધેમ, એનો સામનો કરવાનો છે, એનાથી ભાગવાનું નથી. સમસ્યા જે છે એનાથી ભાગીએ તો સમસ્યા આપણી પાછળ દોડશે અને આપણને પકડી લેશે. તો સમસ્યાનો સામનો કરવાનો છે. સામનો કરશો તો સમસ્યાનું સમાધાન આવી જ જશે. સમસ્યા એટલે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જતો હોય છે. એન્ડ આઈડેન્ટિફાઈ વેઝ ટુ સોલ્વ ધેમ. થોડાક રસ્તાઓ ઓળખી કાઢો. ગમે ત્યાંથી, ગમે તે રીતે, તમારી બુદ્ધિથી, ચતુરાઈથી, તમારા અનુભવોથી, કોઈની સલાહથી કોઈ પણ સમસ્યા આવે એનું સમાધાન છે એ આપણે શોધી શકતા હોઈએ છીએ. તો આવો પ્રયત્ન કરો. આઈડેન્ટિફાઈ વેઝ ટુ સોલ્વ ધેમ. એને સોલ્વ કરવા માટેના રસ્તાઓ ઓળખી કાઢો. અને વાત શું છે? ઓર કોપ વિથ ધેમ. કોપ એટલે કે સિપાહી, પોલીસમેન, એને કોપ કહી શકાય. કોપ વિથ ધેમ એટલે આપણી સામે જે સમસ્યા છે એ ધારો કે ચોર છે ને આપણે સિપાહી છીએ, તો એક સિપાહી ચોર સાથે જે રીતે વર્તન કરે ને એ રીતે આપણે આપણી સમસ્યા સાથે વર્તન કરવાનું છે. એનાથી દૂર ભાગવાનું નથી.
તો આ એક વાત છે. અને ત્યાર પછીની વાત, મેક ડિસિઝન્સ. તમારે તમારા જીવનમાં શું કરવું અને શું ના કરવું એનું ડિસિઝન તમારે પોતાએ જ લેવાનું છે, બીજા કોઈએ નહીં. તો નિર્ણય લેતા શીખો. અને નિર્ણયમાં એવું છે કે નિર્ણય એકવાર લઈ લેવાનો, પછી આપણને એવું લાગે કે આ નિર્ણય ખોટો છે, બરાબર છે, તો એનો અનુભવ મળશે. કાંઈ નહીં મળે તો એક્સપિરિયન્સ તો મળશે જ. અને એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. એટલે ડિસિઝન્સ લઈ લેવાના છે. મેક ડિસિઝન્સ. ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ. જે કાંઈ પરિણામો આવે ને, તમે એક વખત નિર્ણય લઈ લીધો છે કે મારે આ સ્ટ્રીમમાં અભ્યાસ કરવો છે, મારે આ બનવું છે, તો એના પરિણામો કદાચ ગમે તેવા આવે, એની સાથે ડીલ કરવા માટે, એટલે કે વ્યવહાર કરવા માટે, એનો સામનો કરવા માટે, એનો સ્વીકાર કરવા માટે તમે તૈયાર હોવા જોઈએ. તો ટ્રસ્ટ યોર સેલ્ફ. તમારી જાતમાં તમે વિશ્વાસ રાખો. ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ. આ જે કાંઈ પરિણામો આવે એની સાથે ડીલ કરવા માટે તમે તમારી જાતમાં વિશ્વાસ રાખો. ત્યાર પછીનો પોઈન્ટ છે ડેવલપ યોર સ્કિલ્સ. ઓકે, આપણને ક્યારેક એવું લાગતું હોય છે, એકાદ નાનકડું એવું ચિત્ર બનાવેલું હોય તો આપણને એવું લાગે કે ના આપણે ચિત્રો દોરી શકીએ એમ છીએ. એકાદ ગીત જે છે એ ગુનગુનાવેલું હોય તો આપણને એવું લાગે કે ના આપણે થોડું ઘણું ગાઈ શકીએ છીએ. તો તમને એવું ફીલ થાય કે તમે ગાઈ શકો એમ છો, તમે સારું પેઇન્ટિંગ કરી શકો એમ છો, તમે દોડી શકો એમ છો, તમે અભિનય કરી શકો એમ છો, તમે જાહેરમાં બોલી શકો એમ છો. એવું જો લાગતું હોય તો આ સ્કિલ છે ને એને ડેવલપ કરો, એનો વિકાસ કરો, એની પ્રોપરલી તાલીમ લેવાની હોય છે. તો જે કાંઈ સ્કિલ એટલે કે આવડત, કૌશલ્ય આપણી અંદર છે એને આપણે ડેવલપ કરવાનું છે, એટલે કે એનો વિકાસ કરવાનો છે. તો આપણે આપણી જાત સાથેનો પ્રેમ વધારી શકીશું. તો ડેવલપ યોર સ્કિલ્સ અને નો વોટ યુ કેન એન્ડ કાન્ટ ડુ. તો જાણીએ, આપણે આપણા વિશે જાણીએ, ખોટો અભિપ્રાય આપણા વિશે ન રાખીએ કે આપણે શું કરી શકીએ છીએ અને શું ન કરી શકીએ. રિયલી એટલે કે ખરેખર આપણે શું કરવા માટે સક્ષમ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે પોતે એવું વિચારીએ કે અત્યારે મારો વજન છે એ 45 કિલો છે, તો હું 150 કિલો ઉપાડી શકીશ. તો આવું આપણે ન કરી શકીએ. એનું નોલેજ આપણને હોવું જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા કામ કરી શકીએ એમ છીએ અને કયા કામ નથી કરી શકીએ એમ. અહીંયા સમજવાની જરૂર એ છે કે કેટલાક કામો એવા હોય છે કે જે આપણે નથી કરી શકતા, તો ધ્યાન રાખવાનું છે. તો જે લોકો આ કામ કરી શકે છે એના કરતાં આપણે ઉતરતી કક્ષાના નથી હોતા, બરાબર. સમડીની ઉડાન જોઈ અને ચકલી ક્યારેય ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ અનુભવતી નથી. દરેકે દરેક લોકોની ખાસિયત, ગુણવત્તાઓ અલગ અલગ જ હોય છે અને એને ડેવલપ કરવાની હોય છે. એટલે વાત એમ છે કે નો વોટ યુ કેન એન્ડ કાન્ટ ડુ. તમે શું કરી શકો એમ છો અને શું નથી કરી શકો એમ એ જાણવાનું છે. અને લાસ્ટ પોઈન્ટ છે, ખૂબ જ મજાનો છે કે એક વખત આપણે જાણી લીધું કે આપણે શું કરી શકીએ એમ છીએ અને શું નથી કરી શકીએ એમ, તો પછી શું કરવું? ફોકસ ઓન વોટ યુ કેન ડુ રાધર દેન વોટ યુ કાન્ટ કેન નોટ. મોટા ભાગે આપણે ફોકસ કરતા હોઈએ છીએ અથવા તો યાદ કરીએ રાખતા હોઈએ છીએ કે આપણે શું નથી કરી શકીએ એમ. આપણાથી જે કાંઈ નથી થઈ શકતું એને વાગોળીએ રાખીએ છીએ, એને યાદ કરી રાખીએ છીએ. એ નથી કરવાનું. આપણાથી જે થઈ શકે છે ને એના ઉપર ફોકસ કરવાનું છે, એટલે કે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને એમાં આપણે આગળ વધવાનું છે. તો આ રીતે આ 10 જે પોઈન્ટ્સ છે એને સમજીને આપણે આપણી જાત પ્રત્યેનો પ્રેમ છે એ વધારી શકીએ છીએ. સો ધીસ વોઝ ધ વેરી યુઝફુલ રીડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ ડેવલપ ધ પર્સનાલિટી. દરેકે દરેક વિદ્યાર્થી આને ધ્યાનથી સમજે અને પોતાના જીવનમાં ઉતારે અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે એવી મારી શુભેચ્છા છે. અને ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, કોઈ પણ વ્યક્તિ કે જેને આવી સમસ્યા હોય એ આ વિડીયોઝ સાંભળી, સમજી અને જાણી અને પોતાનામાં વિકાસ કરી શકે. એન્ડ આઈ એમ શ્યોર દેટ યુ વિલ ડૂ ધીસ એન્ડ યુ વિલ કન્ટિન્યુ ટુ વોચ ધીઝ વિડીયોઝ એન્ડ ધીસ ચેનલ. હેવ અ નાઇસ ટાઈમ.